જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજનો આપણો વિષય છે સફળ થવું છે તો આ 5 આદતો આજે જ છોડો. આજે હું ખાસ યુવાનો માટે એક બહુ જ મહત્વની વાત લઈને આવ્યો છું. આ દુનિયામાં માણસ સક્સેસફુલ બનવા માંગે છે. કોઈને મોટી કાર જોઈએ, કોઈને ફેમ જોઈએ, કોઈને પૈસા જોઈએ, કોઈને લક્ઝરી લાઈફ જોઈએ. પણ મિત્રો, માત્ર સપના જોવાથી સક્સેસ મળતી નથી. આજે ઘણા યુવાનો પાસે ટેલેન્ટ છે, આઈડિયાઝ છે, એનર્જી છે, પણ છતાં સક્સેસ નથી મળતી. કારણ શું? કારણ કે જીવનમાં કેટલીક એવી હેબિટ્સ આવી ગઈ છે જે સાયલેન્ટલી માણસનું ફ્યુચર ડિસ્ટ્રોય કરી રહી છે. અને સૌથી ડેન્જરસ વાત શું છે ખબર છે? માણસને પોતાને ખબર પણ નથી પડતી કે એ ધીમે ધીમે અંદરથી વીક બનતો જાય છે. આજે આપણે એવી 5 હેબિટ્સ વિશે વાત કરવાના છીએ જે જો જીવનમાંથી દૂર કરી દઈએ તો માણસ ફ્યુચર બદલાઈ શકે છે. પહેલી વાત છે કાલે કરીશ વાળી આદત. આજના યુવાનોની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે? અર્થાત દરેક કામ ટુમોરો પર મૂકી દેવું. સ્ટડી કાલથી, જીમ કાલથી, બિઝનેસ કાલથી, મેડિટેશન કાલથી, અને પછી આખું જીવન કાલ જ આવતું રહે. એક વિદ્યાર્થી હતો. એ હંમેશા કહે હજુ બહુ ટાઈમ છે. એક્ઝામ આવતી ગઈ પણ એ સિરિયસ ન થયો. અને લાસ્ટ મોમેન્ટ પર ટેન્શન, સ્ટ્રેસ અને ફિયર. મિત્રો, સમય કોઈ માટે અટકતો નથી. ઘડિયાળ સતત ચાલતી રહે છે. અને યાદ રાખજો, જે માણસ સમયને વેલ્યુ નથી આપતો, સમય પણ તેને વેલ્યુ નથી આપતી. આજે 20 વર્ષની ઉંમર છે, એનર્જી છે, પાવર છે. જો આ ઉંમરમાં મહેનત નહીં કરો તો પછી રિગ્રેટ આવશે. અને દુનિયામાં સૌથી પેઇનફુલ વસ્તુ શું છે ખબર છે? કાશ મેં ત્યારે મહેનત કરી હોત. તેથી આજથી ડિસાઈડ કરો, કામ તરત કરવાનું. 5 સેકન્ડ રૂલ બનાવો. માઇન્ડ કહે પછી કરીશ એ પહેલાં જ એક્શન લઈ લો. સક્સેસફુલ લોકો પરફેક્ટ નથી હોતા પણ ડિસિપ્લિન હોય છે. બીજો વિષય છે મોબાઈલ એડિક્શન. મિત્રો, આજે દુનિયામાં સૌથી ડેન્જરસ એડિક્શન શું છે? મોબાઈલ. અને સૌથી ફની વાત શું છે? માણસ કહે હું બસ 5 મિનિટ ફોન ચલાવીશ અને પછી 2 કલાક ગાયબ. ઇન્સ્ટાગ્રામ, રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ, એક પછી એક વિડીયો, અને પછી રાત્રે ગિલ્ટ. આખો દિવસ ક્યાં ગયો? ફોન ખરાબ નથી પણ ફોનનો ઓવરયુઝ ડેન્જરસ છે. આજે ઘણા યુવાનોનું અટેન્શન સ્પાન એટલું ઓછું થઈ ગયું છે કે 10 મિનિટ પણ ફોકસ નથી કરી શકતા. પહેલા લોકો બુક્સ વાંચતા હતા, હવે કેપ્શન પણ સ્કીપ કરે છે. અને પછી કહે મને મોટિવેશન નથી મળતું. કેવી રીતે મળશે? માઇન્ડ સતત ડોપામાઇનમાં બિઝી છે. યાદ રાખજો, જે માણસ પોતાના માઇન્ડને કંટ્રોલ નથી કરી શકતો એ જીવનમાં કોઈ મોટું અચીવ નથી કરી શકતો. 1 કલાક સોશિયલ મીડિયા ઓછું કરો અને એ સમય સ્કિલમાં ઇન્વેસ્ટ કરો. વિડીયો એડિટિંગ, કોમ્યુનિકેશન, બિઝનેસ નોલેજ, પબ્લિક સ્પીકિંગ. 1 વર્ષ પછી તમારી લાઈફ કમ્પ્લીટલી અલગ હશે. મિત્રો, ફોન તમારો સર્વન્ટ હોવો જોઈએ, માસ્ટર નહીં. ત્રીજી હેબિટ છે રોંગ કંપની. મિત્રો, જીવનમાં કંપની બહુ મેટર કરે છે. તમે જેમના સાથે રહો છો ધીમે ધીમે એમના જેવા બની જાઓ છો. જો મિત્ર માત્ર ગોસિપ કરે, ટાઈમપાસ કરે, ખોટી હેબિટ શીખવે તો ફ્યુચર પણ વીક બનશે. એક વાત યાદ રાખજો, કોલ સાથે રહેશો તો કાળા થશો અને ચંદન સાથે રહેશો તો સુગંધ આવશે. આજે ઘણા યુવાનો પ્રેશરમાં આવીને સ્મોકિંગ શરૂ કરે છે. કોઈ ફ્રેન્ડ કહે 1 સિગરેટથી શું થાય? પણ મિત્રો, દરેક એડિક્શનની શરૂઆત એક વારથી જ હોય અને પછી માણસ કહે હવે છોડાતું નથી. તેથી ફ્રેન્ડશિપ ચૂઝ કરતી વખતે કેરફુલ રહો. એવા મિત્રો રાખો જે તમારું ફ્યુચર બિલ્ડ કરે, જે તમને ભગવાન તરફ લઈ જાય, ગ્રોથ તરફ લઈ જાય, નહીં કે ડાર્કનેસ તરફ. ચોથી હેબિટ છે એક્સક્યુઝ આપવાની હેબિટ.
ઘણા લોકો પાસે ફ્યુચર માટે રીઝન રેડી હોય છે. મારા પાસે મની નથી, મારા પેરેન્ટ્સ સપોર્ટ નથી કરતા, મારું લક ખરાબ છે. પણ મિત્રો, એક્સક્યુઝ આપવાથી ફ્યુચર બદલાતું નથી. એક વાત વિચારજો, જો સક્સેસ માટે પરફેક્ટ સિચ્યુએશન જ જરૂરી હોત તો દુનિયામાં સૌથી સક્સેસફુલ ન બનત. ઘણા મોટા લોકો ઝીરોથી શરૂ થયા હતા. કોઈ પાસે પૈસા ન હતા, કોઈ પાસે સપોર્ટ ન હતો, પણ એમને બહાના નહીં આપ્યા, મહેનત કરી, અને આજે દુનિયા એમને સેલ્યુટ કરે છે. યાદ રાખજો, વીક લોકો એક્સક્યુઝ શોધે છે, સ્ટ્રોંગ લોકો રસ્તો શોધે છે. જો દરરોજ માત્ર 1% ઇમ્પ્રુવમેન્ટ પણ કરશો તો એક દિવસ હગ સક્સેસ મળશે. ચોથી હેબિટ છે ભગવાનથી દૂર થવું. મિત્રો, આજે માણસ પાસે ઓવરથિંક છે પણ પીસ નથી, લક્ઝરી છે પણ સ્લીપ નથી, ફોલોવર્સ છે પણ હેપીનેસ નથી. કારણ શું? ભગવાનથી ડિસ્ટન્સ. મિત્રો, મોબાઈલ ચાર્જિંગ વગર ચાલે? ના. તો માણસ પણ ભગવાન વગર મેન્ટલી સ્ટ્રોંગ રહી શકતો નથી. દરરોજ થોડો સમય ભગવાન માટે રાખો. માળા કરો, પ્રાર્થના કરો, સત્સંગ સાંભળો, અને ખાસ કરીને સવારે ઉઠીને ફોન પહેલાં ભગવાનને યાદ કરો. જીવનમાં સ્ટેબિલિટી આવશે. એક વાત હંમેશા યાદ રાખજો, જે માણસ ભગવાન સાથે કનેક્ટેડ હોય છે એ અંદરથી ક્યારેય કોમ્પ્લીટલી તૂટતો નથી. મિત્રો, મોટી કાર હોવી એ સક્સેસ નથી. રિયલ સક્સેસ એ છે માતા પિતા ખુશ હોય, ઘરમાં શાંતિ હોય, મન સ્ટેબલ હોય અને રાત્રે ટેન્શન વગર ઊંઘ આવતી હોય. કેટલાક લોકો બહારથી રીચ હોય છે પણ અંદરથી કમ્પ્લીટલી એમ્પ્ટી હોય છે. તેથી માત્ર પૈસા પાછળ નહીં, વેલ્યુઝ પાછળ દોડો. કેરેક્ટર બિલ્ડ કરો. મની ફરી કમાઈ શકાય પણ કેરેક્ટર તૂટી જાય પછી ટ્રસ્ટ પાછું મેળવવું મુશ્કેલ છે. મારા યુવાન મિત્રો, આ ખૂબ પાવરફુલ છે. આ ઉંમર ખૂબ પાવરફુલ છે. આ ઉંમરમાં તમને જે હેબિટ્સ બનાવશો એ જ તમારું આખું ફ્યુચર બનશે. તેથી આજથી ડિસાઈડ કરો, સમય વેસ્ટ નહીં કરવું, ખોટી કંપનીઓથી દૂર રહીશ, મોબાઈલનો સ્લેવ નહીં બનવું અને ભગવાન સાથે કનેક્ટેડ રહીશ. યાદ રાખજો, ડ્રીમ મોટું હોવું સારું છે પણ ડેલી ડિસિપ્લિન વગર ડ્રીમ માત્ર વિશ બની જાય છે. જય સ્વામિનારાયણ મિત્રો. જો આ પ્રવચન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સમાં જરૂર લખજો. આ 5 હેબિટ્સમાંથી તમને કઈ હેબિટ્સ સૌથી ડેન્જરસ લાગી. ફરી એક નવા મોટિવેશન વિષય સાથે મળીશું. જય સ્વામિનારાયણ.